ની ગાડી ધાવડી અમારે દાસબા જોરદાર તાલી બજાવો ભાઈ અમારે કેસા કાકા એકલા છે દાસભાઈ જો કદાચ આજ સતત સાહેબ ધાવડી કરીને ઉભી છે બેટા મારા ધાવડી ના થઈ જાવ દુનિયામાં જો કદાચ કે આમ જો આંગળી સીધે ને હે અને ભોલા મારા મર કંડું મારી નો નાખું ને અને મારા ભગવાન જગદીશભાઈ હો ભાઈ જગાભાઈ અમારે જયેશભાઈના મામાના દીકરા હા એ પણ 1001 રૂપિયા વધારે મા ભગવતી જાજુ દે કે અમે તો જગમાલ ગઈ આ બધા અમારા જૂના જાણીતા વાલા છે ભાઈ હા અને દુનિયામાં મારી મહેરબાની કહેજો કે ના કોઈને રૂપિયાના પાવર હોય કોઈને ભાઈઓના પાવર હોય કોઈને હગાના પાવર હોય કોઈને કાંઈકમાં બધું ડીલા દીધું એના પાવર હોય હે જગતનો સારો કરે મારી મેરડીનો સારો નો કરે મારી નાગડીનો સારો કરી જાય અને કદાચ તારી કાંઈકમાં ઝીંગાવી દઈ જો કદાચ રાઇફલ વાળા હોય અને જો કદાચ ઈ તો ફોરેન ભડાકા થાય મારી વીડી વાળી મેરડીનો સારો કરે એ વગર બધું કે ભડાકા નો કરું તો તારી મેરડી મારી તારી દયાથી મારું ગાડું હાલે મારી મેલડી હે મારી મેલડી
રોજ સાંભળતી નથી ને પછી કોક દી સાંભળી જાય આજીવન ભાઈ આ દિયો બાપ દિયો ભાઈ સાંભળવાની મેલી જાજુ દિયો હા એટલે આ શબ્દમાં એવો ઉલ્લેખ હું કરું છું હું કહું છું રોજ સાંભળતી નથી પણ કોક દી સાંભળી નમન નમન મેં ફેરે કે બહુ નમે ના થાય ઘડી વળી ઠાઈ ઠાઈ નમન માતાજી કરી માતાજી તમે કઈ માટી લેવાનું પણ એક ખબરનો દીવ ઉગે માતાજીને નમી જાય મારી ગમે એની આ રખડી છે તારા ભરોસે જાય છે તારા ભરોસે ઘરે પાછા આવી છે અમારા બચલા મૂકી અમારું ઘર મૂકી અમારું આંગણ મૂકી અને મારી મેરડી જાય તારા ભરોસે જાય છે મને કે બધા જોકે માં મેરડી કીધી છે દુનિયામાં મેરડી કહું તો ભલે મારી ભાવડી કહું તો ભલે ભાઈ આ બિપિન ભાઈ આ દેહો ગાડી દેહો બોલ્યા દેહો બાપ દેહો અમારે ભાઈબાના દીકરા એવા બિપિનભાઈ બોલ્યા એ પણ અહીંયા અમારા મધુભાઈ બા બધા છે મા જગદંબા મારી ભાવડી જાદુ દે મારી મા ઘોઘરિયાની મેરડી જાદુ દે એવા મેઘલી રાત દલ ઉગે બરોબર રાજા કર્ણની વેળા થાય આખું સરોવર એ હંસલાનું બેઠેલું એમાં હંસ માથે હાચા મોતીડા છતાંય હંસલો ચાટ ઝુકાવીને બેઠેલો આ સમજવા જેવા શબ્દ છે એક જ ખાલી આમાં તો હું વાર્તા કરું એટલે ઘણા ફકરા દઉં છું કારણ કે હું આપણે થોડુંક 20 વર્ષથી હાથ કર્યું છે અને અમથા કાંઈ ડાયરેક્ટ સ્ટેજ નથી મળ્યા મારા બાપના હારા પતા મુંગજિયા રાવણના 35 વર્ષ દાખલા વગર હવે આમાં બેઠા કારણ અને તેથી ઈ બગલો કહેવા કે કદાચ હંસલો કઈ પંખી ઈ પત મારા બેઠેલું જેથી એટલું કીધું કે બાપ નીચે હાજા મોતીડાનો સારો કરેલો છતાંય હંસલો ચાટ ઝુકાવીને બેઠેલો કોઈ હારા માણા કવિએ પૂછ્યું કે હંસલા કેમ તારી ચાટ ઝૂકી ગઈ છે કાઈ તને વાંધો છે કાઈ તું કેમ તું કાઈ આ હાચા મોતીડા છે છતાંય ચરતો નથી તને શું વાંધો કાઈ માંદો પડી ગયો છે હે હંસલાએ એટલું કીધું કે નથી મારી ચાટ ઝૂકી ગઈ નથી હું માંદો કે નથી મારી ચાટ ઝૂકી નથી હું માંદડો મને કસંગાનો સગધિયો મારી પાકું ગઈ કમાઈ મને કસંગાનો સગધિયો મારી પાકું કપાઈ ગઈ એટલે હું બેઠો છું આવા કસંગાનો સંગ થાય ને દાસબા એટલે નો રહેવા દે દેવીના નો રહેવા દે ભાઈઓના અહીંયા ઈ કહેવાનું છે સંગ કરીને તો એવાનો કરવો કે બાપ કસંગાનો સંગ થયો મારી પાંખો ગઈ કપાય એટલે જો કસંગાનો સંગ કરીને કે નો રહેવા દે દેવીના નો રહેવા દે ભાઈઓના અને કદાચ તારા વિદા કરાવે કદાચ કામનું દેહના લાગી આવે જો કદાચ મારો મેરડીનો સારો કરી જાય અને ગણા જાતિ જિંદગી મને વીડી વારી મેરડીને હંભારે નહીં ને એ તેનું તારું ગાલું ધર્મ તારી
મારા મોદીલા સરકારને યાદ કરતા હોય